શું તમને પણ વર્ષો જૂની ખંજવાળ, ખરજવો, દાદર કે સિરસ છે કે પછી ઉનાળામાં થતી ચામડીના રોગો, અળાઈ કે ફંગલ ઇન્ફેક્શન છે તો એક વખત જરૂરથી આ દેશી ઉપાય કરજો, ઘણો લાભદાયક થશે। તમે જો મોંઘા પ્રોડક્ટ કે મોંઘી દવાઓ લઈને થાક્યા છો તો એક વખત આ ચોક્કસથી ઘરે આ ઉપચાર કરજો, ઘણો ફાયદો થશે, ઘણો લાભદાયક થશે અને તમારી જે સ્કિનની પ્રોબ્લેમ છે તે જડ મૂળમાંથી દૂર થઈ જશે। આ દેશી દવાને તમે એક જ વખત જો તમારી સ્કિનમાં લગાવી દેશો ને એટલે તમને પહેલા જ દિવસે પહેલી જ વખતમાં ઘણો ફરક દેખાશે। ખંજવાળ આવતી છે તો ખંજવાળમાં પણ ઘણો ફેર દેખાશે, તમને બીજે દિવસે ખંજવાળ નહીં આવે તે મારી ગેરંટી છે। એટલા માટે આજે આપણે કારેલામાંથી બનતી દેશી દવાનો ઉપયોગ કરી અને કોઈ પણ જાતની સ્કિનની પ્રોબ્લેમ હોય તેને આપણે દૂર કરવાની છે। તો એક વખત ચોક્કસથી આ ઉપચારને ટ્રાય કરજો। તો આપણે અહીં 4 થી 5 મોટા કારેલા લઈ લેવાના છે। કારેલાને આપણે આ રીતે કટ કરી લઈશું। કારેલા કડવા હોય છે એટલે સ્કિનમાં થતી, ચામડીમાં થતી કોઈ પણ રોગ એ જળમૂળમાંથી દૂર કરે છે, કેમ કે કડવાશના લીધે જે ચામડીમાં થતો રોગ હોય છે ફટાફટ દૂર થાય છે। એટલા માટે તમારે દવાખાને પણ જવાની જરૂર નહીં પડે અને આ દેશી ઉપચાર 100% મેં મારા ઘરે ઉપયોગ કર્યો છે, સારું થયું છે। ત્યારબાદ જ મેં તમારી સાથે આ વિડીયો શેર કર્યો છે। જો મારા ઘરે સારું થઈ ગયું હોય તો તમને બધાને પણ સારું થઈ જાય એવું મને લાગ્યું એટલે આ વિડીયો તમારી સાથે શેર કર્યો છે। હવે કારેલાને આપણે આ રીતે કટ કરી લીધા છે અને વચ્ચેથી ને એના બીજ કાઢી લેવાના છે। જો તમારે રાખવા હોય તો તમે રાખી પણ શકો છો, પણ આ રીતે કાઢી નાખશો એટલે એની પેસ્ટ સારી બનશે। તો આ રીતે આપણે બધા જ કારેલાને કટ કરી હવે આપણે એને ગ્રાઇન્ડિંગ જારમાં નાખીને પીસવાના છે, એકદમ ચટણી જેવું પેસ્ટ બનાવી દેવાની છે। આ દવા તમે બનાવી અને 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો। એક વખત બનાવી લેવાનું છે અને 15 દિવસ માટે તમારે આને ફ્રીજમાં રાખી દેશો ને એટલે આને કાંઈ જ નહીં થાય। તો હવે આપણે કારેલાને ક્રશ કરી દઈશું, એકદમ થોડું પાણી નાખી અને એકદમ ચટણી જેવું પેસ્ટ કરી દઈશું। જો તમારે દાદર કે ખરજવો હોય તો તમારે પેસ્ટને આમની આમ જ રહેવા દેવાની છે, આગળની પ્રોસેસ નથી કરવાની। આ જે પેસ્ટ બની છે તેને જ તમારે ડબ્બામાં ભરીને સ્ટોર કરીને રાખી મૂકવાની છે। અને જો સિરસ, ખંજવાળ આવતી હોય, અળાઈ થઈ ગઈ હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય તો તમારે આ પ્રોસેસ કરવાની છે, એટલે કે કારેલામાંથી રસ નીચોવી નાખવાનો છે। અને જો તમારે દાદર અને ખરજવો હોય તો તમારે રસ કાઢવાનો નથી, પેસ્ટ જ રાખવાની છે અને પેસ્ટ જ આગળ હું જણાવીશ એ પ્રમાણે એમાં લગાવવાની છે। તો આપણે કારેલામાંથી બધો જ રસ આ રીતે કાઢી લેવાનો છે। રસ કાઢવાનો એ ફાયદો છે કે જ્યારે તમે દવા લગાવશો ને ત્યારે લોશનના બેઝમાં આ દવા બનશે અને જો તમારે ખરજવો કે પછી દાદર હશે તો પછી એને લોશનના બેઝમાં નહીં પણ લેપના બેઝમાં બનાવવાની થશે, એટલે બે અલગ અલગ છે અને ખાલી એક રસ ને પેસ્ટ એ જ અલગ છે, બાકી બધી જે વસ્તુ આપણે ઉમેરશું એ બધી સેમ જ રાખવાની છે। હવે આપણે જે પૂંજામાં વપરાય છે તે કપૂર લેવાનું છે, તો 5 ગોળીઓ મેં કપૂરની લીધી છે અને કપૂરની ગોળીઓને આપણે આ રીતે પાવડરના બેઝમાં કરવાનું છે, એટલે ખાંડી લઈશું અને પાવડરનો બેઝ તૈયાર કરી દઈશું। તો 5 ગોળીને આપણે આની અંદર નાખી દઈશું। હવે 2 ટોપરાના તેલની ચમચી એડ કરી દઈશું। ટોપરાના તેલમાં જે આપણી સ્કિનમાં ડ્રાય થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે સ્કિન, એને મોઇશ્ચરાઇઝર કરે છે, સોફ્ટ બનાવે છે, એટલે ટોપરાનું તેલ નાખવું ખૂબ જ જરૂરી છે। હવે બધું જ મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું અને આપણું મિશ્રણ જે છે એ તૈયાર થઈ ગયું છે। હવે તમારી પાસે જો આ રીતની સ્પ્રેની બોટલ હોય ને તો તમારે એને આમાં સ્ટોર કરવાની છે અને જો ન હોય ને તો પ્લાસ્ટિકની કે સ્ટીલની કોઈ પણ કાચની બોટલ પણ તમે વાપરી શકો છો અને આને સ્ટોર કરી શકો છો। પણ જો આ રીતની સ્પ્રે હશે ને તો તમને લગાવવામાં આસાની રહેશે અને વધારે ખરાબ પણ નહીં થાય। અને જો પેસ્ટ હશે તો તમારે પેસ્ટને કાચના બાઉલમાં કે પછી ડબ્બામાં રાખી અને છોડી દેવાનું છે। હવે સવાલ એ હશે કે લગાવવાનું કઈ રીતે છે, તો જ્યાં તમને સ્કિનની પ્રોબ્લેમ છે ને એ જગ્યા ઉપર આ દવાને લગાવવાની છે અને 2 મિનિટ માટે મસાજ કરવાનું છે। દિવસમાં તમારે 3 વખત લગાવવાનું છે। જો તમે રાતે લગાવતા હો
તો રાત્રે લગાવીને સવારે ગરમ પાણીથી એને ધોઈ નાખવાનું છે. જો તમને ખરજવો કે દાદર હોય ને તો તમારે લેપ લગાવવાનો છે. લેપને લગાવી અને 2 કલાક માટે રાખવાનું છે અને પછી તમારે એને ઘસીને ગરમ પાણીથી ધોઈ લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજનો મારો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચોક્કસથી આને ટ્રાય કરી દેજો. વિડીયોને નીચે ઘંટડીનું બટન દબાવી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. અને જરૂરથી તમે આ ઉપચાર કરજો. તમને વર્ષો જૂનો પણ શરીરનો રોગ હશે ને તે તમને ઘણો ફરક દેખાશે 2 થી 3 દિવસમાં. અને આ ઉપચાર તમારે 1 મહિના સુધી કરવાનો રહેશે, એટલે રિઝલ્ટ તમારી સામે આવી જશે. તો આવા જ અનનવા વિડીયો સાથે હું ફરી